એટલે સાંભળો હો, મારી ફ્રેન્ડ નો બર્થડે આવે છે ને તો મારે ગિફ્ટ આપવું છે. શેની ગિફ્ટ? ગિફ્ટ ફિફ્ટ કાઈ ના આપવાની હોય. તમે પાછું ચાલુ કરી દીધું. વર્ષમાં એકવાર બર્થડે આવતો હોય એમાં તમે ગિફ્ટ ન આપવા દ્યો. પણ મારું માનવું એવું છે કે એવા ખોટા ખર્ચા કરવા એના કરતા હેને બારે જઈને જમી કરીને બે મોડા નિરાંતે ઘરે આવશું. તો વાત સાચી તમારી, મારા બર્થડે માં આપણે એમ કરશું, પણ ઈ લોકોને તો મનાવવું હોય તો મનાવવા દ્યો. આ તો એ લોકો ભલે ને મનાવે, એમાં મારે શું? પણ છે કોનો બર્થડે એ તો કે? રસીલા ભાભીનો બર્થડે છે તો મારે એને ગિફ્ટ આપવી છે ને, એટલે હું તમને પૂછું. ઓહો, રસીલા ભાભીનો બર્થડે ક્યારે? શું કીધું? શું કાઈ બોલ્યા? ને એમ બોલ્યો કે રસીલા ભાભીનો બર્થડે. હા, હા, તો શું હા. ગિફ્ટ આપશું? તો એ તું ઉપાધિ ન કર, એના માટે હું સરસ મજાનું ગિફ્ટ લઈ આવીશ. अबे साले શું ગિફ્ટ લાવશો? એક સરસ મજાનો હે ને સોનાનો સેટ લઈ આવીશ. કેમ? સોનાનો સેટ? ઓહો, કાંઈ આપણે એવી ઊંચી ઊંચી નથી કરવી હો. લગ્નના 5 વર્ષ થઈ ગયા, મારા માટે તો કોઈ દી સોનાનો સેટ ના લાવ્યા અને એક ગિફ્ટ પણ નથી લાવ્યા. અને રસીલા ભાભી માટે સોનાનો સેટ ના હો, તમારે કાંઈ નથી લાવવું, હું લઈ આવીશ. પણ એનો વર્ષમાં એકવાર આવે છે તો આપણે ગિફ્ટ લઈ આવશું અને એને આપી દઈશું. શું કામ? મને ખબર છે તમારે ખાલી મળવાનો મોકો જ જોઈ છે. એવું નથી, પણ એનો બર્થડે છે તો આપણે બે જઈ આવશું અને ગિફ્ટ આપીને પાછા આવતા રહીશું. છાના માના રિયોને સેટ આપવો છે. મારે ફરવા જાવું હોય, મારે કઈ ગિફ્ટ જોતી હોય તો મારે તમારા પાસે કગરવું પડે. તો અહીંયા તમે મને લઈ જાઓ અને એક ઝાટકેમાં રસીલા ભાભી માટે સેટ લાવવો છે. આપીને મારા ફેન બનાવી લઉં. મને ખબર છે તમારા મનમાં શું છે. રસીલા ભાભી તો રસીલા ભાભી જ છે.